અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગ પર કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકને અસર થતી હતી, જે અંગેની અનેક ફરિયાદો નગર સેવા સદનને મળી હતી। ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ મેગા ડેમોલિશન ઝુંબેશ ચલાવવામાં આવી હતી। હાથ ધરવામાં આવી હતી। નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડિયાની સૂચનાથી 35 કર્મચારીઓની 2 ટીમ બનાવવામાં આવી હતી। આ 2 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારથી હસ્તી તળાવ અને ચૌટા નાકાના તમામ વિસ્તારોમાં આ ઝુંબેશ હાથ ધરાઈ હતી અને મુખ્ય માર્ગે અડીને ઊભા કરેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો। આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 50થી વધારે દબાણો હટાવવામાં આવ્યા હતા। આ દબાણો ટ્રાફિકને અડચણરૂપ હતા, જે અંગેની ફરિયાદ મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજે સાફ સફાઈની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ફૂટપાથ પર આવેલ દબાણો દૂર કરવાની અત્યારે કામગીરી ચાલુ છે। વધુમાં જણાવવાનું કે આ બાબતની ઝુંબેશ આગામી દિવસોમાં પણ શરૂ થનાર હોય, જેથી જે આપના માધ્યમથી જણાવું છું કે જે પણ સરકારી જમીન કે રસ્તા પર દબાણ કરેલ હોય તે તાત્કાલિક દૂર કરવા મારી નમ્ર વિનંતી છે।